તો ભાવનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર મનીષ કુમાર બંસલે પ્રેસ કોન્ફરન્સ યોજી છે। આવતીકાલે તારીખ 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગેની તૈયારીઓની માહિતી અપાઈ હતી। જિલ્લામાં મહાનગરપાલિકાની 52 બેઠકો, જિલ્લા પંચાયતની 40 બેઠકો, તાલુકા પંચાયતની 206 બેઠકો તેમજ મહુવા, પાલીતાણા અને વલ્લભીપુર નગરપાલિકાની 78 બેઠકો માટે મતદાન યોજાશે। મતદાનનો સમય સવારે 7 થી સાંજે 6 સુધી રહેશે। જિલ્લામાં કુલ 1984 મતદાન મથકો છે, જેમાંથી 552 સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ છે। ચૂંટણી પ્રક્રિયામાં 10,742 જેટલા પોલિંગ સ્ટાફ ફરજ બજાવશે, જ્યારે 3,800 થી વધુ પોલીસ સ્ટાફ સુરક્ષા માટે તૈનાત રહેશે। લોકોને આ જ અપીલ છે કે ભાઈ એટલા માટે સ્ટેટ ઇલેક્શન કમિશન એટલે કે રાજ્ય ચૂંટણી પંચ સવારે 7 વાગ્યાનું ટાઈમ કર્યું છે અને અમારી ટીમ પોલિંગ સ્ટાફ પણ ત્યાં સજ્જ રહેશે। તો મેક્સિમમ મારા તરફથી આ જ અપીલ છે કે ભાઈ જેટલું શક્ય હોય એટલું સવારે તમે મતદાન કરો। બાકી આખા દિવસમાં જ્યારે પણ જશો, કારણ કે ઉનાળો છે, ગરમી છે, 40 ડિગ્રીથી વધારે ટેમ્પરેચર કાલે પણ રહેવાનું છે। તો એક તો આ પણ અપીલ છે કે ભાઈ ઘરથી પણ પાણીની બોટલ લઈને એટલે કે રસ્તા માટે કે આવો ત્યાં તો પાણીની વ્યવસ્થા હશે જ, પણ છતાં પણ આ અપીલ છે કે ભાઈ તમે સવારે અથવા તો સાંજે મેક્સિમમ મીન્સ કે રહેશે। જે સિનિયર સિટીઝનો ચાલી નથી શકતા એના માટે આમ પોલિંગ સ્ટેશન ઉપર વ્હીલચેરની વ્યવસ્થા છે, બટ ઘરે જઈને જે મતદાન કરવાની ઈસીઆઈમાં વ્યવસ્થા જે હોય છે આ રાજ્ય ચૂંટણી પંચમાં નથી હોતી। સામાન્ય રીતે કોઈ પ્રશ્ન ઊભો થાય તો કોને ફરિયાદ કરવાની? સામાન્ય રીતે જે કોઈ ક્વેશ્ચન કે કોઈ પ્રશ્ન ઊભો થાય તો મીન્સ કે આ વિસ્તારના જે આરઓ છે, આ વિસ્તારના જે એઆરઓ છે, અથવા તો મીન્સ કે આ ડિપેન્ડ કરે છે ને કે કયા પ્રકારનો પ્રશ્ન છે, અથવા તો કંટ્રોલ રૂમ છે એના ઉપર પણ જાણ કરી શકે।